એને ભગવાનની ઓળખાણ કરાવી અને ભગવાનમાં જોડવા, એનું નામ ભાગવત ધર્મ કહેવાય, ભાગવત ધર્મની પ્રવૃત્તિ કહેવાય. અને ભગવાન પૃથ્વી ઉપર આવે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એ સામાન્ય ધર્મને માટે નથી આવતા, એ આ ભાગવત ધર્મની પ્રવૃત્તિ કરવા માટે, ભાગવત ધર્મનું પોષણ કરવા માટે ભગવાન આવે છે. જૂના સત્સંગી હોય એને પાકા કરવા માટે આવે છે, અને નવા સત્સંગી ક્રિએટ કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર આવે છે. અને મહારાજ આવ્યા તો મહારાજે બધાએ સંતોને આજ્ઞા કરી દીધી. નિષ્કુળાનંદ સામે લખ્યું કે ભગવાનની આદેશથી હાલ્યા હોડિયા વાણ, ભારે વાણને ભરવા સૌ સજ્જ થયા કે કાણ. જાણે હોડિયા વાણો બધા હાલ્યા હોય, મોટી સ્ટીમર હોય તો એ છેક કાંઠા સુધી આવે નહીં, 2, 4, 5 ગાંવ દૂર રહે. પછી એને ભરવા માટે ઓલા બધા નાના નાના વાણ હોય એ ભરી ભરી મણે એમાં ઠાલવવા, તો એ વાતે કોઈ વાતે ભરાય નહીં. નિષ્કુળાનંદ સ્વામી કે મોટું વાણ ભરવું હોય તો પછી કોઈ વાતે ભરાય નહીં માલ સામાન, પછી ગારો ને મોટા વાણને ખાલી ન રખાય, નકર દરિયાની થપાટ આવે તો ઉલાડી નાખે. એટલે એને બરાબર ભરવું જોઈએ. એટલે મહારાજ કે એનો ગારો હોતે ભરશું. આપણો ગારામાં ભારો આવી જાય તો કઈ વાંધો નહીં, હાવ ગારામાં તો ન રાખવું, નકર ગારા જેવા પહેલેથી જ રહી અને બીજાને પગ બગાડી નાખશે. એટલે મહારાજ કે એવા વાણને ભરવા માટે આ બધા સાધુઓને તૈયાર કર્યા, અને મહારાજે જબરજસ્ત ભાગવત પ્રવૃત્તિ ચલાવી. એ ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે મહારાજ પછી ધામમાં ગયા, અને નંદ સંતોએ એક સંતોએ પાછળ ફરી એક જીવને ફરી પાછળ ફરી. જૂના જમાનામાં કોસ હાંકતા હોય ને તો સાધુ એની અરે ઓલા આમાં હાલા જાય, આગળ આવે પાછળ આવે, અને ઓલાને વાત કરે ભગવાનની. ઓલા પછી કંટાળે કે ભાઈ સાહેબ તમારે મારો કેવડો મૂકવો છે, હું તમારે જોઈશ, કયો ને કે તું કંઠી માંગ, અને એને કંઠી માંગે. અને એવી રીતે આ ભાગવત ધર્મને ફેલાવ્યો છે આપણા સંતોએ અને આપણા બાપ દાદાઓએ. અને પછી મોટા મોટા સંતોએ આ ભાગવત ધર્મની પ્રવૃત્તિ એને આગળ કરી. વાલા ભક્તો, આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળની સ્થાપના કરી એ ભાગવત ધર્મની પ્રવૃત્તિ માટે કરી છે. આ ગુરુકુળ આજથી 78 વર્ષ પહેલા જ્યારે શરૂ કરવું હતું ને, ત્યારે શાસ્ત્રીજી મહારાજ છપૈયા ઘનશ્યામ મહારાજ પાસે ગયા, અને ત્યાં મહારાજ પાસે પહેલાથી મનમાં કન્ફ્યુઝન હતું કે આવું કરાય કે કેમ. એટલે કન્ફ્યુઝન હતું, એટલે ઘનશ્યામ મહારાજ પાસે પ્રાર્થના કરી કે આ પ્રવૃત્તિ જો હું કરું છું એમાં મારો જો અંગત સ્વાર્થ હોય તો તમે આ પ્રવૃત્તિને મહારાજ આગળ હાલવા દેતા નહીં. હું ગમે એટલો પ્રયત્ન કરું તો તમારા હાથમાં છે તો તમે આગળ નહીં હાલવા. પ્રમાણિકતાથી હું પ્રાર્થના કરું છું કે આને આગળ નહીં હાલવા. જો મારો સ્વાર્થ ન હોય અને કેવળ ને કેવળ તમારા મિશનનું કામ કરવું હોય તો જ આ પ્રવૃત્તિને આગળ હાલવા દે. અને સંકલ્પ તો બધાય કરતા હોય, પણ વાલા ભક્તો, કાળ એની સાક્ષી પૂરે છે. આજે 7 વિદ્યાર્થીઓથી એ ગુરુકુળ શરૂ થયું હતું, અને આજે વર્તમાન કાળમાં 40,000 વિદ્યાર્થીઓ બધી સંસ્થાઓમાંથી ભણે છે. અને 1.5 લાખથી વધારે ગુરુકુળમાં ભણીને પછી હરિભગતના દીકરા હોય તો સત્સંગ દ્રઢ કરીને, અને ન હોય તો સત્સંગી થઈને, એમાંથી 1.5 લાખ કરતા વિદ્યાર્થીઓ ભણી અને બહાર આજે દુનિયાના કોઈ પણ ખૂણો બાકી નથી. આપણે ઘણી વખત કહી છીએ પાકિસ્તાન સિવાય ન્યાય કે સંભળાતું નથી. એ દુનિયામાં ફેલાયેલા છે. એક વ્યક્તિએ 1 લાખથી ઉપર માણસોને સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધીને સ્વામિનારાયણને શરણે લીધા હોય, આપણા સંપ્રદાયના ઇતિહાસમાંથી ગોત્યા હોય.
ઇતિહાસ સાક્ષી પૂરે છે, ડેટા સાક્ષી પૂરે છે, આ વાતો નથી ખાલી. એટલે આને ભાગવત પ્રવૃત્તિ કહેવામાં આવે છે અને ભાગવત ધર્મની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જ્યાં સ્વાર્થ ન હોય. મહારાજે આમાં બહુ સરસ વાત લખી કે હોનાનો દોરો હોય અને મીણ પાયલ દોરો હોય. શિયાળામાં ને ચોમાસામાં બે હરખા કરતા હોય, બે આમ ટાઈટ હોય. પણ જો ઉનાળો આવે તો મીણ પાયલ દોરો છે ઢીલો પડી જાય છે. જો પોતાનો અંગત સ્વાર્થ હોય એ ભાગવત ધર્મની પ્રવૃત્તિ કરી ન શકે. ભાગવત ધર્મની પ્રવૃત્તિ કરવા માટે સોનાનો દોરો બનવો પડે. સોનાના દોરાનો મિનિંગ એ છે કે પોતાનો અંગત સ્વાર્થ ન હોવો જોઈએ. અને જ્યારે પોતાના અંગત સ્વાર્થને તિલાંજલિ આપે ત્યારે ભાગવત ધર્મની પ્રવૃત્તિ છે એ આગળ વધે છે. પ્રવૃત્તિ માત્રથી એ ભાગવત ધર્મ બની જતો નથી. પ્રવૃત્તિની પાછળ રેડાવવું પડે છે અને એમાં સ્વાર્થ રેડવો પડે છે, સ્વાર્થ દૂર કરવો પડે છે. અને કેવળ ને કેવળ ભગવાનને માટે પ્રવૃત્તિ કરવી પડે છે. ત્યારે જ એ ભાગવત ધર્મની પ્રવૃત્તિ બની શકે છે. આજે વાલા ભક્તો કે એવા કેટલાય ગામના ગામ છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણનું નામ નહોતું અને આજે સ્વામિનારાયણ ભગવાનના મંદિરો છે. આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે એક ભાઈએ મને બહુ સરસ વાત કરી કે હું ગુરુકુળમાં જ્યારે દાખલ થયો ત્યારે મારા ઘરમાં કોઈ પૂજા કરતું નહોતું. ગુરુકુળમાં દાખલ થયો એટલે પૂજા મેં લીધી. પછી શાસ્ત્રીજી મહારાજને મેં કીધું મારા બાપુજીને પૂજા આપો. તો મારા બાપુજી આનાકાની કરતા હતા. ના ના મને બહુ શરદી થઈ જાય ના આવતો એટલે ખેડૂત નાતા ન હોય. એટલે શાસ્ત્રીજી મહારાજ કે તમે પૂજા લ્યો તમને શરદી નહીં થાય. અને પૂજા લીધી. પછી પેલા ભગત કે કોઈથી આખી જિંદગી માંદાય નહોતા પડે, શરદી નહોતી થઈ એની પૂજા લીધી. આજે મારા ઘરમાં લગભગ 70 માણસો પૂજા કરે છે. આખા કુટુંબ બેન દીકરી ભાણું 1.5 લાખ તો વિદ્યાર્થીઓ બધા લઈ ગયા છે. પણ એના કુટુંબીઓને જે સત્સંગ થયો હોય કેટલી ટ્રેનો કાઢી હતી અને એક ટ્રેનમાં હજાર માણસોને બબે મહિના સુધી યાત્રા કરાવી હતી અને એમાંથી સત્સંગી થયા હોય. યજ્ઞો, જપ યજ્ઞો, મંત્ર લેખન, અત્યારે સત્સંગમાં પ્રવર્તમાન જે સારા આયોજનો છે એ ટોટલી આયોજનો પહેલા શાસ્ત્રીજી મહારાજે એના શ્રી ગણેશ દેવ અને એક પ્રવૃત્તિ કરાવી. આનું નામ ભાગવતની પ્રવૃત્તિ, ભાગવત ધર્મની પ્રવૃત્તિ કહેવાય. ભાગવત ધર્મની પ્રવૃત્તિ બીજું કાંઈ નથી. જેને કરીને નવો સમાજ છે એ સ્વામિનારાયણ ભગવાનમાં જોડે. નવા સત્સંગીઓ છે એ સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરે અને અક્ષરધામને પામે. અક્ષરધામ પમાડવા માટે તો મહારાજ પૃથ્વી ઉપર આવ્યા હતા અને એ પ્રવૃત્તિ શરૂ કરી. એને ભાગવત ધર્મની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અને જ્યારે જ્યારે ભગવાનના અવતાર થાય છે એ ભાગવત ધર્મની પ્રવૃત્તિ કરવા માટે, ભાગવત ધર્મનું પોષણ કરવા માટે અને ભાગવત ધર્મને આગળ વધારવા માટે. ભગવાન પૃથ્વી ઉપરથી જાય તો એના જે મિશનનું કાર્ય છે એ ક્યારેક એના એકાંતિક સંતો પણ એ આગળ ચલાવે છે. પણ એ સંતો મરજીવા હોવા જોઈએ. એ દેહ રખા ધર્મ રાખે તો એ કોઈ દિવસ ભગવાનના મિશનનું કાર્ય ન કરી શકે. શ્રી કૃષ્ણના મિશનનું કાર્ય, શ્રી કૃષ્ણ ભગવાને પૃથ્વી ઉપર આવીને અધર્મનો ઉત્તાપ કરવો તો બધાએ તો એકલા અર્જુન જ એમાંથી એને સહકાર આપી શક્યા. બીજા મહારથીઓ હતા એ કોઈ સહકાર ન આપી શક્યા. એવું કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં 40 લાખ યોદ્ધાઓ ભેળા થયા. 40 લાખ, 18 અક્ષિહિણી એટલે એનો અર્થ લગભગ 40 લાખ જેટલો. એટલા યોદ્ધાઓ ભેળા થયા આખા મહાભારતમાં. એમાંથી શ્રી કૃષ્ણનું કામ કરે એવો કોણ? કોઈ નતો મળ્યો. મહારથીઓ હતા પણ આનું કામ કરે
એવા કોઈ નહીં. એક અર્જુનને ભગવાને ત્યાર કર્યા. બળરામજી ભગવાનના ભાઈ હતા અને ભગવાનના અવતાર ગણાય, પણ એ શ્રી કૃષ્ણ ભગવાનને અધર્મનો નાશ કરવા માટે કામમાં ન આવ્યા. ઉલટા દુર્યોધનના પક્ષમાં જઈને બે દુર્યોધનને બાણ વિદ્યા દાઉભાઈએ શીખવાડી અને એમને બહુ એમના પ્રત્યે કોણી લાગણી હતી. અધર્મને પ્રત્યે કોણી લાગણી હોય એ ધર્મની સ્થાપન કેવી રીતે કરી શકે? અધર્મની આરે બેઠક ઉઠક થતી હોય અને આપણને એની આરે પૂછડે કાંઠ બંધાઈ ગઈ હોય, એ ભાગવત ધર્મનું સ્થાપન કેમ કરી શકે? ભાગવત ધર્મનું પોષણ કેમ કરી શકે? એટલે મહારાજે કીધું હોનાનો દોરો હોવો જોઈએ. મીંડ પાયેલો દોરો એ કામ ન કરી શકે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને એક અર્જુન એટલા 40 લાખ યોદ્ધાઓમાંથી એક જ મળ્યો, અને એ તો એ બહુ સારો યુગ હતો. અટાણ ક્યાંથી કાંત ગોતવા જવા? અત્યારે મળે નહીં કોઈ. એટલે વાલા ભક્તો, ભગવાનનો ધર્મ છે આ ભાગવત ધર્મ. એટલે ભગવાનનું કર્તવ્ય છે, ભગવાનનું મિશન છે અને ભગવાનનું કાર્ય છે. એ કાર્ય કરવું થોડુંક ટફ છે. ટફ એટલા માટે છે કે માણસને પોતાનો સ્વાર્થ હૃદયમાંથી જરાય જાતો નથી. હું સત્સંગનું કાંઈક કરું તો મારું હું. અત્યારે તમે આ બધે કંઈક ટ્રેડિંગ કરવા માલ ખરીદવા જાઓ ને, આપણે મંદિર નો હોતે માલ ખરીદવા જતા હોય કે ભાઈ આમાં તમારું શું એમ પૂછે, ઓલા વેપારી છે ઓલા પૂછે. ઇન્ડિયામાં એવો રિવાજ છે, લંડનમાં તમારું હોય એમ કે તમારું શું આમ. એટલે જ્યારે જાજા માણસો પૂછવા મળે ત્યાર પછી આપણે એમ થાય કે ભાઈ મારું થોડુંક રાખજે. એમાં જે મિસ્ત્રીઓ હોય ને, મિસ્ત્રી એ આરસ ને બધું ખરીદવા જતા હોય એટલે ઓલા વાત થઈ જતી હોય, મિસ્ત્રી છે કે માપ છે ને, ઓલા વેપારી હોય કળી જાય, આંગળીમાં હાન કરી દે, અડધો ટકો મારું રાખવું. એ માણસ છે એ કોઈ દિવસ ભાગવત ધર્મની પ્રવૃત્તિને દોહરો ન થાય, ભાગવત ધર્મની પ્રવૃત્તિને આગળ ન વધારી શકે. સ્વામિનારાયણ ભગવાને કીધું કે ભાગવત ધર્મ છે એને ચલાવવા માટે મહારાજે ત્યાં સુધી કીધું કે ભાગવત ધર્મમાં આડો આવતો હોય તો અમારો સંબંધી હોય તો અમને કડવો ઝેર થઈ જાય, અને ભાગવત ધર્મ આડો આવે તો ગમે તે હોય, અમારી દેહની સેવા કરનાર હોય તો અમારે હિત નથી રહેતું એને. અને એટલા માટે ભાગવત ધર્મનું મહારાજ પ્રવર્તન કરી શકે. એ ગોપાળન સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એના નમૂના હતા, પાછા એના કરતા હવાયા હતા. અને એ મરજીવાઓ થઈને એને ભાગવત ધર્મનું પોષણ કર્યું છે અને એનું ફળ આપણે ખાઈએ છીએ. અત્યારે આપણે એના અહીંયા બેઠા છીએ અને પ્રવૃત્તિ ચાલે છે. એટલે મહારાજે આ વચનામૃતમાં કીધું કે ભગવાન પૃથ્વી ઉપર આવે છે એ ભક્તિના સ્થાપનને માટે કેમ નથી આવતા, અને ધર્મના સ્થાપનને માટે કેમ આવે છે? ધર્મમાં એવી કઈ મોટાઈ છે કે જે ભક્તિ તુલ્ય ગણાય? મહારાજ કે ભાગવત ધર્મ છે એ ભક્તિ કરતા એક ડગલું આગળ છે. એટલા માટે આગળ છે કે નવતા ભક્તિ કરવાથી આપણું કલ્યાણ થાય છે, અને ભાગવત ધર્મ છે એ અનેકનું કલ્યાણ કરે છે. આપણું તો થાય જ છે, અનેકની ચિંતા કરે છે અને અનેકનું કલ્યાણ કરે છે. એટલે નવતા ભક્તિ કરતા પણ મહારાજે ભાગવત ધર્મને એક ડગલું આગળ છે, અને એ પ્રવૃત્તિ કરી શકાય તો એને ધન્યવાદ છે અને એ ભગવાનનું કાર્ય છે. વાલા ભક્તજનો, આમાં આપણે કહીએ છીએ કે સ્વામિનારાયણ ગુરુકુળ છે એની પ્રવૃત્તિ છે એ કોઈ સ્વાર્થ માટે નથી. એ જાજા જીવને ભગવાનમાં જોડવા માટે છે. અત્યાર સુધીનો હિસ્ટ્રી તમે તપાસી લો કે કેટલા જીવને ભગવાનમાં જોડ્યા, અને એની એ પ્રવૃત્તિ અત્યારે ચાલે છે. આપણા ગુરુ મહારાજ પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી છે, એમનું જીવન પણ એ આગેવાનના જીવનને આધારે બીજાના જીવન ઘડાતા હોય છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે ગાંધીજી જ્યારે
સ્વતંત્ર ભારતની ચળવળ ઉપાડી ત્યારે કેટલા યુવાનીઓ યુનિવર્સિટીના ડિગ્રીના સર્ટિફિકેટો ખળગાવી અને ગાંધીજીને આવી જોડ્યા અને એક જુવાળ પેદા થયો. પણ ત્યાર પછીના સમયમાં ઘણી વચ્ચે વચ્ચે સરકાર એવી આવી એટલે એમાં ઘોટાળાની હરીફાઈ આવી. ગાંધીજીની જોડે ત્યાગની હરીફાઈ ન આવી કે ઓલા એ 50 લાખનો ઘોટાળો કર્યો, 50 લાખ કરોડનો. 50 લાખ એટલે 50 લાખ તો એને કાંઈ ન ગોઠને ગોઠને હોય. 50 લાખ કરોડનો ઘોટાળો કર્યો તો ઓલો 1 લાખ કરોડનો ઘોટાળો કરે. શું કરવા છે? કારણ કે મોવડી એવા હોય, લીડર એવા હોય એટલે એને હુરાતન ચડે. એમ આ સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય છે અને એમાં અનેક મરજીવા સાધુઓ ખપી ગયા છે અને એની જ બલિહારી છે અને એને લઈ અને આ સત્સંગ છે એ લીલો પલ્લવ ખીલી ઉઠે છે. તો વાલા ભક્તજનો કે સ્વામિનારાયણ ભગવાને આ ભાગવત ધર્મનું પોષણ કર્યું છે. એમાં આપણાથી જે કાંઈ થાય એને ટેકો આપીએ અને આપણા જીવનું પણ કલ્યાણ થાય અને મહારાજ પણ રાજી થાય. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કાંઈ ને કાંઈ આપણાથી આમાં સેવા થાય એવું મહારાજને આપણને બળ આપે અને એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.